વેટ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને કોન્ફ્લિક્ટ પોઈન્ટ શું છે એ સમજાવીશ। આ ટુ વે ટુ લેન રોડમાં કઈ રીતે અને કેટલા કોન્ફ્લિક્ટ પોઈન્ટ જનરેટ થાય છે એ સમજાવીશ અને તમારા રોટરી ઇન્ટરસેક્શન તમે મૂકશો તો એમાં કોન્ફ્લિક્ટ પોઈન્ટમાં શું ફરક આવશે એ પણ સમજાવીશ। તો સૌ પહેલાં આપણે વાત કરીએ તો કોન્ફ્લિક્ટ પોઈન્ટ શું છે। તો કોન્ફ્લિક્ટ પોઈન્ટ્સ એટલે એવા પોઈન્ટ્સ કે જ્યાં તમારા વ્હીકલને અથડાવવાની સંભાવના રહેલી છે, જ્યાં તમારા અકસ્માત થવાની સંભાવના રહેલી છે, એવા પોઈન્ટ્સને તમે કોન્ફ્લિક્ટ પોઈન્ટ્સ કહો છો। આ જે કોન્ફ્લિક્ટ પોઈન્ટ્સ છે એ તમારા એક્સિડેન્ટલ સ્ટડી માટે ખૂબ જ ઉપયોગી છે। આ સિવાય વાત કરું તો તમારા ટ્રાફિકમાં જુદા જુદા ટાઈપની મૂવમેન્ટ આવે છે। આ ટ્રાફિકમાં તમારા 4 જાતની મૂવમેન્ટ આવે છે, જેમાં તમારી પહેલી મૂવમેન્ટ છે એ છે મર્જિંગની। તો મર્જિંગમાં પણ 3 ટાઈપ છે। હવે પહેલું મર્જિંગનું જે ટાઈપ છે એ છે લેફ્ટ સાઈડથી। આમાં શું થશે તો જ્યારે વ્હીકલ લેફ્ટ સાઈડથી આવીને લેનમાં મર્જ થશે ત્યારે હવે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમારા વ્હીકલને અથડાવવાની સંભાવના રહેલી છે, એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી છે, તો અહીંયા તમારો કોન્ફ્લિક્ટ પોઈન્ટ ક્રિએટ થશે। એ જ રીતે રાઈટ સાઈડથી થઈ શકે અને બંને વ્હીકલ જુદી જુદી ડાયરેક્શનમાં આવીને પણ મર્જ થઈ શકે છે। તો આ રીતે મર્જિંગના તમારા મેન્યુઅર થશે। આ ઉપરાંત તમારું બીજા નંબરનું જે મેન્યુઅર છે એ છે તમારું ડાયવર્જિંગનું। તો ડાયવર્જિંગમાં પણ મર્જિંગના જેમ 3 ટાઈપ છે। આ રીતે તમે જોઈ શકો છો તો આમાં પણ રાઈટ, લેફ્ટ અને આ ઉપરાંત કમ્બાઇન્ડ છે। તો જુઓ આ રીતે વ્હીકલ તમારું ડાયવર્જ થશે। અહીંયા તમારા રિયર એન્ડ કોલિઝનનો ચાન્સીસ રહેલો છે, તો આ પણ એક જાતનું શું છે તમારો કોન્ફ્લિક્ટ પોઈન્ટ ક્રિએટ થશે। આ જ રીતે તમારા વ્હીકલની મૂવમેન્ટ અલગ ડાયરેક્શનમાં હોઈ શકે, ઓપોઝિટ ડાયરેક્શનમાં હોઈ શકે અને બે વ્હીકલ એક જ લેનમાંથી જુદી જુદી લેનમાં ડાયવર્જ થઈ શકે। તો આ છે તમારા ડાયવર્જિંગના ટાઈપ। આના પછી ત્રીજા નંબરનું તમારું મેન્યુઅર છે એ છે ક્રોસિંગનું મેન્યુઅર। હવે ક્રોસિંગમાં શું થશે તો ક્રોસિંગમાં એક વ્હીકલ એક ડાયરેક્શનમાંથી બીજું વ્હીકલ બીજી ડાયરેક્શનમાંથી આવીને એકબીજાને શું કરશે ભાઈ, ક્રોસ કરશે। અહીંયા પણ અકસ્માત થવાની સંભાવના રહેલી છે, એટલે અહીંયા પણ શું થશે ભાઈ, અહીંયા પણ તમારો કોન્ફ્લિક્ટ પોઈન્ટ જનરેટ થશે। આમાં ક્રોસિંગના જુદા જુદા એંગલ હોઈ શકે, અહીંયા તમે જોઈ શકો છો એમ ક્રોસિંગના જુદા જુદા એંગલ હોઈ શકે। હવે વાત કરું તો ક્રોસિંગનું જે છે મેન્યુઅર, આ ક્રોસિંગનું મેન્યુઅર કેવું છે તો આ ક્રોસિંગનું મેન્યુઅર તમારું મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટ જનરેટ કરશે। આનું કારણ એક જ છે કે જ્યારે બે વ્હીકલ વચ્ચે ક્રોસિંગ થશે ત્યારે શું થશે ભાઈ, ત્યારે મેજર એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, ગંભીર ઈજા થવાના ચાન્સીસ રહેલા છે। આના કારણે તમે જે ક્રોસિંગના કારણે કોન્ફ્લિક્ટ પોઈન્ટ ક્રિએટ થશે એ કેવા ગણશો ભાઈ, એ તમારા મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટમાં તમે એને ગણશો। આ ઉપરાંત તમારું ચોથા ટાઈપનું મેન્યુઅર છે એ કયું છે ભાઈ, એ છે વીવિંગનું। હવે વીવિંગમાં શું થશે તો વીવિંગમાં બે મેન્યુઅર જે તમારું ડાયવર્જિંગ અને મર્જિંગ છે બંને કમ્બાઇન્ડ થશે। તો વીવિંગમાં શું થશે ભાઈ, વીવિંગમાં આ તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો એમ વીવિંગમાં શું થઈ રહ્યું છે ભાઈ, મર્જિંગ પણ થઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે ભાઈ, મર્જિંગ અને ડાયવર્જિંગ બંને થઈ રહ્યું છે। તો આ તમારું વીવિંગનું મેન્યુઅર છે। તો હવે મેં વાત કરી એમ તો ટુ વે ટુ લેન રોડ માટે ટોટલ કેટલા કોન્ફ્લિક્ટ પોઈન્ટ ક્રિએટ થશે એ હું બતાવું તમને। તો આ તમે જોઈ શકો છો અહીંયા તમારો ટુ વે ટુ લેન રોડ છે, અહીંયા ટોટલ 24 નંબર ઓફ કોન્ફ્લિક્ટ પોઈન્ટ ક્રિએટ થઈ રહ્યા છે। આ તમે જોઈ શકો છો અહીંયા જે તમારા રેડ કલરથી કોન્ફ્લિક્ટ પોઈન્ટ બતાવેલા છે એ કયા છે ભાઈ, એ તમારા ક્રોસિંગના કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે, એટલે કે મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે। આ સિવાય જે 8 વધ્યા, જે 8 કોન્ફ્લિક્ટ પોઈન્ટ વધ્યા જે કેવા છે, ગ્રીન કલરથી દર્શાવેલા છે, એ તમારા મર્જિંગના કારણે થતા માઇનર કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે। અને એના સિવાય જે 16 રહ્યા, જે 16 રેડ કલરથી દર્શાવેલા છે એ તમારા ક્રોસિંગના મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે। હવે આપણે વાત કરીએ એમ તો આ કોન્ફ્લિક્ટ પોઈન્ટના કારણે શું થશે તો એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી છે। તો ટુ વે ટુ લેન રોડમાં ટોટલ 24 જગ્યાએ તમારા એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી છે। હવે આ રોડમાં તમે રોટરી ઇન્ટરસેક્શન મૂકશો, રોટરી ઇન્ટરસેક્શન આ રોડમાં તમે મૂકશો તો શું થશે અહીંયા, તો અહીંયા તમારા જે બધા મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે એ શું થશે ભાઈ, એલિમિનેટ થશે। અહીંયા હું તમને બતાવું તો આ જે તમારું રોટરી ઇન્ટરસેક્શન અહીંયા મૂકેલું છે, આના કારણે તમે જોઈ શકો છો એમ કે જે 16 મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટ હતા, 16 મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટ એલિમિનેટ કર્યા છે। અને એના સિવાય જે કોન્ફ્લિક્ટ પોઈન્ટ વધ્યા એ શાના કારણે છે,
અહીંયા તમે જોઈ શકો છો કે જે કોન્ફ્લિક્ટ પોઈન્ટ વધ્યા છે એ મર્જિંગ અને ડાયવર્જિંગના કારણે છે. આ મર્જિંગ અને ડાયવર્જિંગના કારણે જે કોન્ફ્લિક્ટ પોઈન્ટ વધ્યા એ કેવા છે ભાઈ? એ બધા માઇનર કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે. એટલે એક્સિડન્ટની સંભાવના તમે ખૂબ જ ઘટાડી દીધી છે રોટરીના કારણે. આ ઉપરાંત એક વસ્તુની વાત કરું તો જે તમારું રોટરી છે એ શું કરશે? એ તમારા ટ્રાફિકને પણ ગાઈડ કરશે. તો રોટરી ઇન્ટરસેક્શન શું કરી રહ્યું છે ભાઈ? તો તમારા જે ટ્રાફિકના ટોટલ એક્સિડન્ટના કોન્ફ્લિક્ટ પોઈન્ટ છે એને ઘટાડી રહ્યું છે. બધા મેજર કોન્ફ્લિક્ટ પોઈન્ટને એલિમિનેટ કરી દીધા અને આ ઉપરાંત જે વધ્યા કોન્ફ્લિક્ટ પોઈન્ટ એ કેવા રહ્યા? બધા કોન્ફ્લિક્ટ પોઈન્ટ માઇનર રહ્યા છે. તો આવા જ કન્સેપ્ટથી દરેક સબ્જેક્ટ શીખવા માટે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગના વિનર્સ ફાઉન્ડેશન બેચ સાથે જોડાઈ જાઓ. આ બેચ છે એ ઓફલાઈન ઓલરેડી સંગીત સર્કલ પાસે આવેલી આપણી વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગમાં ચાલુ થઈ ગઈ છે. અને ઓનલાઈન જોડાવા માટે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપમાં વિનર્સ ફાઉન્ડેશન બેચનો કોર્સ જોઈન કરી લો.